નમસ્કાર, આ છે ટીવી ભારત ન્યૂઝ ટાઈમમાં જોઈએ આજના મુખ્ય સમાચાર. બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને કર્યો રદ. 11 દોષિતો ફરી જશે જેલમાં. બિલ્કિસ બાનો કેસના દોષિતોને આત્મસમર્પણ કરવાનો આદેશ. સુપ્રીમ કોર્ટે કહ્યું, દયા અને સહાનુભૂતિ માટે કોઈ સ્થાન નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પહોંચશે ગુજરાત. મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ ભાજપના નેતાઓ સાથે કરશે બેઠક. અરવિંદ કેજરીવાલ અને ભગવત માને જેલમાં ચેતર વસાવા સાથે કરી મુલાકાત. કહ્યું, જે લોકોના હક માટે લડે છે તેમને જ ધકેલાઈ રહ્યા છે જેલમાં. વાયબ્રન્ટ સમિટના 3 દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનો ધસારો. ડોમેસ્ટિક પેસેન્જરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના. રામ મંદિરના નિર્માણનું નિરીક્ષણ કરતા પીએમ મોદી અને યુપીના સીએમ. ભુજના ચિત્રકારે કંડાર્યું આ અદ્ભુત ચિત્ર. સુરતમાં માંગરોળના કોસંબા ખાતે કેરળ હિન્દુ સમાજ દ્વારા અયપ્પા સ્વામીની પૂજા. કેરળથી ખાસ બોલાવવામાં આવ્યા તૈયબ કલાકારો. સુરતમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ. એલિવેટરોના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી. સુરત શહેરમાં વધુ 2 રત્ન કલાકારોએ જીવન ટૂંકાવ્યું. અલગ અલગ 2 સ્થળો યુવાનોએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ. પીએમ મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી મામલે ભારત સરકારે માલદીવના હાઈ કમિશનરને પાઠવ્યા સમન્સ. ભારતીય ટ્રેવેલ એજન્સીઓએ માલદીવની ફ્લાઇટ્સ રદ કરવાની કરી જાહેરાત. ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને દિલ્હીમાં આજે કોલ્ડ વેવનું એલર્ટ. ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાને અસર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે લોગિન કરો www.etvbharat.com.